નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ જોઈએ ચોમાસા અંગે મહત્વની જાણકારી। તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યની અંદર 48 કલાકની અંદર ચોમાસાનું આગમન થશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। હાલ મુંબઈ સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહેલા બેસે તેવી શક્યતા છે। ઉપરાંત ગુજરાતની અંદર સૌ પહેલા દક્ષિણ વિસ્તારમાં ચોમાસાનું આગમન થશે। આજથી જ એટલે કે 12 થી 14 જૂન સુધી છૂટો છવાયો વરસી શકે છે ગુજરાતના કાંઠા વિસ્તારની અંદર તેવી આગાહી કરવામાં આવી છે। ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। એટલે કે 12 થી 14 જૂન સુધી એટલે કે સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી પણ આપવામાં આવી છે કે 14 તારીખથી 22 જૂન સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું આવરી લેશે। એટલે કે 22 જૂન સુધીની અંદર સમગ્ર ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થશે। એટલે ખેડૂત મિત્રો, તમામ ખેડૂત મિત્રો તૈયાર રહેજો। 14 થી 22 તારીખ સુધીની અંદર એટલે કે એક અઠવાડિયાની અંદર સમગ્ર ગુજરાતની અંદર વરસાદ વરસી શકે તેવી શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આવી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે।